ગુજરાતનો દરિયો કિનારો ડ્રગ્સ અને ચરસનો પ્રવેશદ્વાર બનતો હોય તેમ લાગી રહ્યો છે. છેલ્લા 2-3 મહિના પહેલા કચ્છ પછી દ્વારકા ત્યાં બાદ ગીર સોમનાથમાં ચરસના પેકેટો દરિયાકાંઠેથી બિનવારસી મળી આવ્યા હતા. ત્યારે આ સિલસિલા અંતર્ગત વલસાડ જિલ્લાના પારડીના ઉદવાડાના દરિયાકાંઠે સોમવારે સાંજે બિનવારસી કઠેત 11 કિલો 800 ગ્રામ ચરસના પેકેટ મળી આવતા પોલીસે સઘન તપાસ હાથ ધરી છે. પારડીના ઉદવાડા ગામે રોહિત કોલોની ખાતે આવેલી બાલ મંદિર પાછળ દરિયાકાંઠે સોમવારે સાંજે 5 વાગ્યાની આસપાસ ગામ લોકોને એક પોટલું તણાઈ આવેલું નજરે આવ્યું હતું, જેમાં ઉર્દુ ભાષામાં લખાવેલું હતું કે 10 પેકેટ સાથેનું પોટલું હતું. જે અંગેની જાણ પારડી પોલીસને કરાતા પીઆઈજી આર ગઢવી સહિત એસઓજીની ટીમ દોડી ગઈ હતી. જે શંકાસ્પદ પેકેટો અફઘાની ચરસનો હોવાનું મનાઈ રહ્યું છે. ત્યારે પારડી પોલીસે 11 કિલો 800 ગ્રામના 10 પેકેટ શંકાસ્પદ ચરસનો જથ્થો કબજે કરી એફએસએલની મદદથી ચકાસણી હાથ ધરી છે. જોકે પ્રથમ વખત વલસાડ જિલ્લાની દરિયા કિનારેથી મોટી માત્રામાં ચરસનો જથ્થો મળતા એટીએસને પણ જાણ કરાઈ છે. 70 કિલોમીટરના કિનારે પોલીસે સર્ચ હાથ ધર્યું હતું. વલસાડ જિલ્લો 70 કિલોમીટરનો દરિયો કિનારો ધરાવે છે, ત્યારે સોમનાથ આ રીતે ચરસનો જથ્થો મળતા પોલીસે ગંભીરતા લઈને ઉદવાડાના દરિયા કિનારે સહિત જિલ્લાના 70 કિલોમીટરના દરિયા કિનારા વિસ્તારમાં સઘન તપાસ હાથ ધરી છે. દરિયા કિનારે ફરી પોલીસ જવાનો હજુ પણ કોઈ શંકાસ્પદ ચરસનો જથ્થો મળે છે કે કેમ તે અંગે તપાસ શરૂ કરી છે. બ્યુરો રિપોર્ટ TV18 ન્યૂઝ પારડી.